વાહ મિત્રો, જોઈ લ્યો માતાજીનું મંદિર છે. મિત્રો આ રસ્તો હે ને જુનાગઢ જાય છે, જવું હોય તો કોઈને. હેલો મિત્રો, તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો, મજામાં ને? તો અમે આવી ગયા હતા નિશાળે ગામમાં. તો આજે તો 15મી ઓગસ્ટ છે, એટલે અમે ભાઈબંધુને આવી ગયા હતા નિશાળ તરફ. તો આજ તો 15મી ઓગસ્ટ છે, એટલે બધાને હાર્દિક શુભકામના. અને બીજા નંબરમાં કે અમારે હવે નિશાળમાં અંદર જવાનું છે, તો ચાલો કન્ટિન્યુ. આપણા પાસે પૂરતો સમય પણ હોય. આજના દિવસે અમારા વિદ્યાર્થીઓએ કેટલાક જે વક્તવ્ય તૈયાર કર્યા છે કે જેથી કરીને તેઓ સમૂહમાં બોલી શકે, તેમની આવડત વિકસે. તો એવા વિદ્યાર્થીઓને આપણે ફાઇનલી મિત્રો 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, અને હવે હું તમને બતાવી એક એવું નેક્સ્ટ લેવલ લોકેશન કે તે તમે જોઈને બહુ ખુશ થાવ. અને એ અમારા જ ગામમાં આવેલું છે, ઝીણાવારીમાં. તો ચાલો, હું ને મારો ભાઈબંધ ભાઈ જવાના છે. તો ચાલો, આપણો ભાઈબંધ આવી ગયો છે. ફાઇનલી મિત્રો અમે નેક્સ્ટ લેવલ ઉપર લોકેશન ઉપર આવી ગયા છે. તમે ખાલી જોજો, આગળ બતાવું તમને. એક નંબર લોકેશન મિત્રો. ચાલો તો કન્ટિન્યુ. જોઈ લ્યો મિત્રો, અને અમારા ગામમાં કહે છે ભૂયરું. ચાલો અંદર. વાહ મિત્રો, જોઈ લ્યો માતાજીનું મંદિર છે. મિત્રો આ રસ્તો હે ને જુનાગઢ જાય છે, જવું હોય તો કોઈને. નેક્સ્ટ લેવલ. મિત્રો આમાં ઘણા રસ્તા એવા છે ને કે આમાં પોરબંદર જાય, જુનાગઢ જાય. પછી હવે આપણે તો ખબર ન હોય, કારણ કે આ પહેલાના જમાનાનું મંદિર છે, એટલે આમાંથી ઘણા માણસો જઈ આવેલ છે. પણ એટલે આ જગ્યા એવી છે ને, આ ગુફા, કે આમાંથી છે ને તમે પોરબંદર જઈ શકો, દ્વારકા જઈ શકો, લગભગ લોકેશન ઉપર તમે જઈ શકો. એટલે અહીંયા ક્યારેક મુલાકાત લેવા આવજો, બહુ નેક્સ્ટ લેવલ મજા આવશે તમને. જોઈ લ્યો. મંદિર પણ એમ છે. ચાલો તો બીજું લોકેશન બતાવો, નેક્સ્ટ લેવલ. ચાલો કન્ટિન્યુ. વાહ મિત્રો, નેક્સ્ટ લેવલ લોકેશન છે, જોઈ લ્યો. વાતાવરણ કેમ છે આમ.
હાલો મિત્રો, તો તમને કૃષ્ણ ભગવાનના પગલા દેખાડું. લેવલ બધા એમ વાતું કરતા હોય, કારણ કે આ જૂના જમાનાનું છે એટલે આપણે કંઈ બાકી તો ખબર ન હોય. ચલો જો મિત્રો, આ પેલું પગલું છે, આ બીજું પગલું. એમ કહેતા હોય કે આપણે કૃષ્ણ ભગવાનના પગલા છે. નદી છે જો, આ શંકર ભગવાનનું મંદિર આગળ ગયા હતા એ તો જોઈ લો મિત્રો કેમ છે પગલા. બધા એમ પહેલાંના જમાના બધા વાતું કરતા હોય કે આમાં અહીંયા કૃષ્ણ ભગવાન આવેલા, પણ હવે આવેલા હોય કે ન આવેલા એ આપણે ખબર નહીં. બધા કહેતા હોય કે આ કૃષ્ણ ભગવાનના પગલા, એટલે આપણે તો હવે જાજો અનુભવ નથી. એટલે ચાલો હવે જાઉં હનુમાનના મંદિરે. જય હનુમાન બાપા. જોઈ લ્યો મિત્રો, હનુમાન બાપાનું મંદિર છે. આ નદીના કાંઠે જ છે. શંકરનું મંદિર, હનુમાન બાપાનું, કૃષ્ણ ભગવાનના પગલા, બધું એક જ જગ્યાએ છે. ભૈરું અહીંયા જ છે. મિત્રો આમ ખાલી જોઈ લો, આમ વાતાવરણ કેવું એક નંબર. તમે ક્યારેક કાંઈ આવો ને તો તમને બહુ મજા આવશે. તો ક્યારેક આવવું જોઈએ. ચાલો મિત્રો, તો નેક્સ્ટ લેવલ લોકેશન જોઈ લીધું. તમે પણ ક્યારેક અહીંયા આવશો, બહુ મજા આવશે. તો ચાલો ઘર તરફ કન્ટિન્યુ. અને આજનો બ્લોગ જરાક ટૂંકો આવશે, કેમ કે આજે આપણે ક્યાંય બહાર ઉતારવા નથી ગયા, ગામમાં હતા, એટલે પછી નેક્સ્ટ લેવલ લાંબુ ન કરાય. હજી એક એવું લોકેશન છે, સૂર્ય મંદિર છે અમારા ગામમાં, જે જૂના પ્રાચીન કાળનું આમ જમીનમાંથી નીકળેલું છે, જમીનમાંથી. તો એ લોકેશન આપણે જોવું હોય તો બહારથી બતાવી દો. બીજો તો આખો વિડીયો તો હું પછી તમને ક્યાંક ફ્રી હશે ત્યારે બનાવી. ફાઇનલી મિત્રો, હું ઘરે આવી ગયો હતો ને આજનો આપણો દિવસ હતો 15મી ઓગસ્ટ, એટલે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. એટલે બધાને જય હિન્દ, જય ભારત. અને આજનો બ્લોગ અહીંયા સુધી જ. તો બસ, સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરી નાખો, અને સબસ્ક્રાઈબ પર એક ક્લિક કરી નાખો. પછી મળું બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.